હલો, કેમ છો? વેલકમ ઓન કિડ્સ કન્સર્ન સિરીઝ કે જેમાં આપણે બાળકોનું 100% પોટેન્શિયલ બહાર લાવવા માટે પેરેન્ટ્સે અને સોસાયટીએ સ્ટેપ બાય સ્ટેપ શું કરવું જોઈએ એની ચર્ચા કરીએ છીએ, રાઈટ? આજના આ એપિસોડ કે પોડકાસ્ટમાં આપણે ઇન્વાઇટ કર્યા છીએ દિનેશભાઈ મજીઠિયાને કે જેઓ MA, MPhil, BEd અંગ્રેજી સબ્જેક્ટમાં એમણે આ કરેલું છે. હવે તમે વિચાર કરો કે આપણે જો આ સબ્જેક્ટમાં ઇંગ્લિશમાં આટલું એજ્યુકેશન લીધું હોય તો આપણે શું કરીએ? આપણે કોઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં જઈ અને કામ કરીએ અથવા કોઈ ઇંગ્લિશના ક્લાસીસ ચલાવીએ, ટ્યુશન ક્લાસીસ કરીએ, કંઈ પણ કરીએ, રાઈટ? પણ દિનેશભાઈ જે કરી રહ્યા છે આ કલ્પના આવવી તો આઉટ ઓફ ધ બોક્સ છે, આપણા બસની વાત જ નથી. પણ જ્યારે કોઈક વ્યક્તિ આવું કરી રહ્યું હોય તો એ આપણા મગજમાં રજિસ્ટર તો થવું જ જોઈએ, સમાજમાં નોટિસ તો થવું જ જોઈએ. અને આપણે કરીએ કે ના કરીએ પણ જે વ્યક્તિ કરી રહી છે એનું એપ્રિસિએશન ચોક્કસ હોવું જોઈએ. અને મેં તમને કહ્યું આ તો ડિગ્રીની વાત છે, પણ આ સિવાય સ્કૂલમાં અંગ્રેજી સબ્જેક્ટના 1, 2, 3, 4, 5, 11, 12 આ બધા ધોરણના પુસ્તકો એમણે લખ્યા છે, કો ઓથર પણ છે. સાથે સાથે ટ્રાન્સલેશન 50થી વધારે બુકનું એમણે ટ્રાન્સલેશન કર્યું છે કે જેમનો પોતાનો 27 વર્ષનો શિક્ષણનો અનુભવ છે. બીજી એક એક્ટિવિટી જેના માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે એમને, એ એક સંસ્થા ચલાવે છે જેનું નામ છે ધરુવાડિયું. અને ધરુવાડિયુંમાં આ વિચારધારાથી એ જે કામ કરી રહ્યા છે, બાળકોને શું કરવાથી એમનું 100% પોટેન્શિયલ બહાર આવે, વિધાઉટ સ્ટ્રેસ એ લોકો કામ કરી શકે અને એક સમયનું જેને આપણે કહી શકીએ શાંતિ નિકેતન એવી એક એન્વાયરમેન્ટવાળી જગ્યાએ એ બાળકોને એક સ્કૂલિંગ આપે છે, પણ બાળકોને અનકન્વેન્શનલ રીતે સ્કૂલિંગ કરાવી રહ્યા છે કે જેથી કરી અને બાળક જ્યારે સોસાયટીમાં આફ્ટર એજ્યુકેશન બહાર આવે ને ત્યારે એ 100% રેડી હોય સોસાયટીને, સમાજને, એની લાઈફની કોઈ પણ ચેલેન્જીસને ફેસ કરવા માટે. અને સાથે સાથે વિધાઉટ એની ભાર. એ કહે છે કે ભાર વિનાનું ભણતર એટલે દફતરનો ભાર નહીં, પણ જે સ્ટ્રેસ થાય છે બાળકોને એ એકચ્યુઅલ ભાર છે. તો ભાર વિનાનું ભણતર શું કહેવાય એ આ સંસ્થા કરી રહી છે. સો ચોક્કસ આ સંસ્થાની તમે વિઝિટ કરજો. અને આ એપિસોડ અથવા તો પોડકાસ્ટની વાત કરીએ તો સાંપ્રત શિક્ષણ અને એમની ધરુવાડીઓની જે સિસ્ટમ છે એ બેમાં શું ડિફરન્સ છે, સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં શું ખૂટે છે કે જે આ જગ્યાએ એ પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે પેરેન્ટ્સે શું કરવું જોઈએ. બાળકની અંદર દરેક બાળક જુદું હોય છે. વર્ગમાં 40થી 50 બાળકો હોય તો દરેક બાળક એ જુદી એન્ટિટી છે. તો દરેક બાળક માટે કઈ કઈ રીતની સિસ્ટમ કામ કરશે એ પ્રમાણે શિક્ષણ અથવા તો શિક્ષક એના એક લિમિટેશન હોય, પણ છતાં એ લિમિટેશનને પણ ધ્યાનમાં રાખીને એના ઉપાયો અથવા તો એનું સોલ્યુશન એમણે શોધી લીધું છે. સો આ એપિસોડમાં આ બધી જ વાતો કરી છે, તમે ચોક્કસથી સાંભળજો. 2 થી 3 વખત રિવાઇન્ડ કરી અને આ વિડીયો ચોક્કસ જોજો અને એનો ઉપયોગ કરજો. તમારા બાળકને સમજવા માટે ઉપયોગ કરજો. એનો પ્રોપર મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ, શૈક્ષણિક રીતે બધી રીતે પ્રોપર એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય અને હેપીલી બાળક ખુશ રહી અને આ બધું એડોપ્ટ કરી શકે. એના માટે શું કરી શકાય એ તમને આમાંથી દરેક વસ્તુનો જવાબ, સોલ્યુશન મળશે જ મળશે. તો આઈ અપીલ યુ કે આખો એપિસોડ ધ્યાનથી સાંભળજો. તો લેટ અસ વેલકમ નાવ દિનેશભાઈ મજીઠિયા. કેમ છો દિનેશભાઈ? મજામાં. નમસ્તે. નમસ્તે. અચ્છા, હવે મને એ જાણવું છે કે મેં તમારી સંસ્થાનું નામ વાંચ્યું તો ધરુવાડિયું. હું ઘરે આમ બોલી ધરુવાડિયું
તો મારા હસબન્ડ મને એવું કહે છે કે ખેતીની વોકેબ્યુલરી આ ટર્મિનોલોજી ક્યાંથી આવી તારા મોઢા ઉપર, કારણ કે હું તો ક્યારેય ખેતી જોડે કોઈ કન્સર્ન નથી, ખેતરમાં ગઈ નથી, કંઈ ખબર જ નથી. તો કે ધરુવાડિયું, એટલે મેં કહ્યું કે ધરુવાડિયુંનો મિનિંગ હું સમજુ છું એ સાચો છે કે નહીં એ તમે મને કહો. તો કે શું તું સમજે છે? એટલે મેં કહ્યું કે એવું કહેવાય કે ડાંગરનું ધરું રોપીએ છીએ તો એ જ વસ્તુ ધરુવાડિયું. તો મને કે હા ધરુવાડિયું. એટલે મને જાણવું છે કે ધરુવાડિયું સંસ્થાનું નામ તમે શું વિચાર્યું અને આપ્યું? અમારી સંસ્થાનું નામ ડિવાઇન ધરુવાડિયું છે. અચ્છા, ડિવાઇન. અમારો આખો શબ્દ આવો છે. ઓકે. એટલે એકચ્યુઅલી શિક્ષણનું કામ જ આ છે, ધરું કરવાનું. હા. ધરું એટલે એક જગ્યાએ રોપા થાય. હા. અને અંતિમ એને જ્યાં જવાનું છે ત્યાં એને વાવવામાં આવે અને ત્યાં એ ફળ આપે. રાઈટ. એટલે શિક્ષણનું કામ જ આ છે કે આવા ધરું તૈયાર કરવાના અને જઈને સમાજમાં એનું પરફોર્મન્સ આપે. હવે ડિવાઇન એડજેક્ટિવ મારે વાપરવાનું કારણ એ છે કે બહુ જ માણસો સક્ષમ થાય અને ડિવાઇન એલિમેન્ટ ના હોય તો દુર્યોધન દુશાસન પેદા થાય. વેરી ટ્રુ, વેરી ટ્રુ. રાઈટ. આજે અમારી પાસે 163 બાળકો આજે છે, એમાંથી 60-70 બાળકો તો એવા છે જે આંખે પાટા બાંધીને પણ વાંચી શકે છે. શું વાત છે. રાઈટ. કેટલાય બાળકો શારીરિક મજબૂત, માનસિક મજબૂત, અલગ અલગ સામાન્ય સમાજના બાળકો કરતાં એમના માતા પિતા પણ મને કહે કે એવું શું થાય છે કે અમારી આસપાસના બાળકો કરતાં બહુ ફાસ્ટ ચાલે છે. એટલે સાત્વિક વાતાવરણના કારણે લોકો બહુ જ ફાસ્ટ ચાલે છે. એટલે જો આવા લોકો ખૂબ તૈયાર થશે અને ડિવાઇન નહીં હોય તો રાવણ પેદા થશે. બહુ જ સાચી. એટલે આપણે ડિવાઇન ધરુવાડિયું આવી રીતનો શબ્દ રાખ્યો છે. સરસ, સરસ. તો બેઝિકલી ધરુવાડિયુંનું તમારું મેઇન ગોલ કહો તમે, અથવા થોટ આની પાછળની તમારી વિચારધારા જે છે એ શું છે? એકચ્યુઅલી શાના માટે તમે આ કરી રહ્યા છો? અમારું જે ધ્યેય સૂત્ર છે ને એમાં નમો અર્ભકેભ્યો એવું રાખ્યું છે. એ અમારું સૂત્ર છે. એ વેદનું વાક્ય છે કે તમારી અંદર રહેલા બાળકને હું નમસ્કાર કરું છું. રાઈટ. અમારું લોગો તરીકે અમે હનુમાનજીને રાખ્યા છે. હાથમાં પર્વત ઉચકેલા અને દરિયો કૂદી રહેલા. હનુમાનજી એમના જીવનમાં 3 વાર કૂદ્યા. એક વાર બાળપણમાં સૂર્યને પકડવા માટે, પછી બીજી વાર સીતાજીની શોધમાં. લોકો કહે છે હનુમાનજી ઉડીને ગયા, હનુમાનજી કૂદીને ગયા. અને એના પરથી તો મોટા કામ માટે પેલું મળ્યું કે હનુમાન કૂદકો આ શબ્દ મળ્યો. અને ત્રીજી વાર લક્ષ્મણજી માટે જડીબુટી માટે કૂદ્યા. આ 3 વાર હનુમાનજી કૂદ્યા ને એ ન કૂદે તો જસ્ટિફિકેશન્સ એમની પાસે હતા. અને આ કામો એટલા બધા મોટા એમણે કર્યા છે કે સામાન્ય માણસને વિચાર પણ ના આવે. તો અમારે જે કામ કરવું છે ને એ સાંપ્રત પ્રવાહમાં જે શિક્ષણ ચાલે છે તેમાંથી માણસ એનું બાળક ઉઠાવીને આપણે ત્યાં આવે. પ્રાચીન વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા આપણે ઊભી કરતા હોઈએ તેમાં પોતાનું બાળક આ સાંપ્રત કાળમાં લોકો લઈ આવે. આ કામ એ હનુમાન કૂદકા જેવું કામ છે. અને એના માટે ખૂબ શ્રમ જોઈશે, ખૂબ શક્તિ જોઈશે. એટલે પછી આપણે એનો હનુમાનજીનો લોગો તરીકે રાખ્યા છે. અને હનુમાનજી છે ને શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ હતા. સમર્થ રામદાસ અખાડા બનાવતા. અખાડામાં 2 બાજુ હનુમાનજીનો ફોટો રાખતા. એક બાજુ વીર મારુતિ, બીજી બાજુ દાસ મારુતિ. એટલે શક્તિ ઉપાર્જન કરવાનું છે એ હનુમાનજી જેટલું, અને પછી શક્તિ વાપરવાની છે તો ભગવાન માટે વાપરવાની છે. એટલે એ હનુમાનજીને ધ્યાનમાં રાખીને અમે લોકો આ સંસ્થાના લોગોમાં હનુમાનજી રાખ્યા છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અમારું વિઝન તમને કહું તો ફાઇનલી કરવું છે શું, તો સાંસ્કૃતિક જીર્ણોદ્ધાર માટે કામ કરવું છે. સાંસ્કૃતિક જીર્ણોદ્ધાર તો પતન થયું છે શાના માટે, શાના કારણે? તો પતન થયું છે કારણ કે શિક્ષણમાં પતન થયું છે. મેકોલે જે સિસ્ટમ લાવી એ બહુ જ વિચારપૂર્વક લાવી છે અને લોકો બહુ જ સફળ થયા. દુઃખદ એ છે કે ભારતની આઝાદી પછી એ સફળ થયા. રાઈટ.
આઝાદી પછી તો એ નિષ્ફળ જવા જોઈતા હતા. જવા જોઈતા હતા. બરોબર છે. તો હવે એ મેકોલેને જો વિદાય આપી હોય એટલે ક્વિટ ઇન્ડિયાની ચળવળ થઈ, પણ મેકોલે ક્વિટ ઇન્ડિયાની ચળવળ બાકી છે. તો એ ચળવળ ચાલી રહી છે, મેકોલે ક્વિટ ઇન્ડિયા. રાઈટ. એટલે સાંસ્કૃતિક જીર્ણોદ્ધાર માટે શિક્ષણમાં કામ કરવું પડશે, અને શિક્ષણમાં કામ કરવું હોય તો પ્રાચીન ગુરુકુળ વ્યવસ્થા પર જ ડગલા એ બાજુ માંડવા પડે. એ આપણું લક્ષ્ય છે. રાઈટ. તો અત્યારની જે શિક્ષણ પદ્ધતિ જે છે અને આપની જે શિક્ષણ પદ્ધતિ છે એ બેમાં ડિફરન્સ શું છે? બેઝિક ડિફરન્સ આમ જેને કહેવાય કે 1 2 3 4 તો શું છે? હા, જો આજે બધા જ લોકો શિક્ષણ કોને કહે છે? પહેલી તો ડેફિનેશન. એટલે હું જો બોલું, તમે બાળક શાળાએ જાય, હા, 35 40 60 હા, વિદ્યાર્થીઓ બેઠા છે. હા, ગુજરાત સરકારના મુજબ 60 વિદ્યાર્થી, CBSE મુજબ 40 વિદ્યાર્થીઓ બેઠા છે. બરોબર છે. એક શિક્ષક આવે છે, મોટા ભાગે ચોક એન્ડ ટોક. હું તો એમ કહું 40 બાળક બેઠા નથી, 40 પ્રકારના બાળક બેઠા છે. પ્રકારના, બહુ જ બરાબર. બહુ જ સરસ. તો એ 40 પ્રકારના બાળકને શિક્ષકની મર્યાદા છે, એ એક જ કામ કરી શકે એટલે ચોક એન્ડ ટોક થી ભણાવે. ઠાંસીને ભરવાનું અંદર. પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે બાળકે બધું જ બહાર કાઢવાનું. એટલે એમાં જે માર્ક્સ આવે, જેના વધારે માર્ક્સ એ વધારે આગળ. એટલે હું તો આને માર્ક્સવાદી શિક્ષણ કહું છું. બેન, ટુ એડ્યુકેટ નો ડિક્શનરી મિનિંગ છે ટુ ડ્રો આઉટ, બહાર કાઢવું. યસ. તો આ ઠાંસવું એને શિક્ષણ કેવી રીતે કહેવાય? વેરી ટ્રુ. બરાબર. મને તો ઘણીવાર આ સુરેન્દ્રનગર જિલ્લામાં કાલા કપાસના જે પેલી જીન હોય ને, એમાં મોટો કોથળો હોય, એમાં રૂ ભરવાનું હોય. એટલે રૂ દબાવવા એક જણ અંદર ઉતરી જાય કોથળામાં, રૂ નાખતા જાય ને દબાવતા જાય. એટલે મને એમાં વિદ્યાર્થી દેખાય. અને એવું ઠાંસીને રૂ ભરે અને પછી સીવે. એટલે વિજ્ઞાનવાળા માણસ આવે એ પણ દબાવે, બધા જ અંદર ઠાંસીને માહિતી ભરે છે. તો આમાં ડ્રો આઉટની પ્રક્રિયા નથી થતી. આ શિક્ષકને પણ મર્યાદા છે કે એની પાસે એટલું પાઠ્યપુસ્તક છે, એને આટલા તાસ છે, એમાં એને કહી દેવાનું છે. હવે આનું આ જ જો ચાલ્યા કરશે તો પછી અંત ક્યાં આવશે? એટલે જેટલા લોકો સમજવા તૈયાર છે એ લોકોને સાથે લઈને અમે કામ કર્યું. જે ડિફરન્સીસ તમને કહું, અમે લોકો ચોક એન્ડ ટોકથી બહાર નીકળી ગયા. મેક્સિમમ પ્રવૃત્તિઓ કરવાની, ખૂબ જ પ્રવૃત્તિઓ કરીએ. બરાબર છે. હવે અંદર જેટલું, અને હવે તો સરસ પાઠ્યપુસ્તકો પણ એટલા સરસ બન્યા છે કે અંદર પ્રવૃત્તિઓ ખૂબ છે, તો એ કરવાની. એને વાસ્તવિક જીવન સાથે જોડવાનું. એટલે કે મેગ્નેટ છે, તો મેં એવા શિક્ષકો જોયા છે કે હાથમાં મેગ્નેટ લીધા વગર મેગ્નેટ ભણાવી દે. તો એ શું ચોંટાડતા હશે, શું આકર્ષણ, શું અપાકર્ષણ, ખબર? એટલે અમે પ્રેક્ટિકલ ખૂબ કામ કરીએ છીએ, વાસ્તવિક જીવન સાથે અનુસંધાન ખૂબ કરીએ છીએ, ડિવાઇન ટચ આપીએ છીએ. તમને ઉદાહરણ તરીકે કહું કે પાચન તંત્ર ભણવામાં છે કોર્સ, છોકરું પાચન તંત્ર ભણતું હોય એટલે હું એમને કહું કે શું ખાધું હતું? કે રોટલી. શું ટેમ્પરેચર હતું આજે તમે જમવા બેઠા? તો કે 44 ડિગ્રી આજે હતું. તું ક્યાં બેઠો હતો? તો કે હું એસીમાં જમવા બેઠો હતો. મમ્મી ક્યાં રસોઈ બનાવતી હતી? તો કે રસોડામાં. ત્યાં એસી હતું? તો કે ના. એટલે માતાનો વિચાર કર્યા વગર, કૃતજ્ઞતા નિર્માણ કર્યા વગર પાચન તંત્ર સમજવાનો કોઈ અર્થ રહેતો નથી. અચ્છા, હું પૂછું ઘઉંનો ભાવ કેટલો છે, ચોખાનો ભાવ કેટલો છે? અમારું કામ ત્યાં અટકે, કાલ પૂછીને લાવજે. તો પિતા કેટલા કલાક કામ કરે ત્યારે મારી થાળીમાં રોટલી આવે છે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. પછી બીજા દિવસે ઘઉં પાકતા વાર કેટલી લાગે, ખેડૂત શું કરે ત્યારે તારી થાળીમાં રોટલી આવી છે. તો બેન, મારી માં, મારા પિતા, ખેડૂત, આ મારા જમતા પહેલાંની પ્રક્રિયા. પછી હું જમીને સૂઈ ગયો, સવારે કહું મમ્મી ભૂખ લાગી, તો પેલી ખીચડી ગઈ ક્યાં? તો મારી અંદર કોઈ પચાવનારું બેઠું છે. તો ખેતરમાં નાખી દેલા 4 દાણામાંથી શરૂ કરીને મારા લોહીમાં કાર્બોહાઈડ્રેટ્સનું એસિમ્યુલેશન થાય છે. આ પ્રક્રિયામાં મારી શું ભૂમિકા? તો આ છે ડિવાઇન ટચ. બરાબર. તો આવી રીતના અમે
ઘણી રીતે ડિફર થઈએ છીએ અને બહુ જ સાચી વાત છે. તમે વચ્ચે મેં ડિસ્ટર્બ ના કર્યા, પણ આ સિરીઝ અમે જે ચાલુ કરી છે એમાં હું હંમેશા આ જ કહું છું કે આપણે એવું કંઈક પેરેન્ટ્સની જે ડ્યુટી છે એમાં એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી બાળકનું 100% પોટેન્શિયલ વી કેન ડ્રો ઇટ આઉટ. આપણે બાળકને આમ બનાવવું છે, આમ બનાવવું છે, આમ બનાવવું છે, પણ એનું પોટેન્શિયલ બહાર આવે એના માટે આપણે શું કરવાનું એ જ આપણને નથી ખબર. બીજી એક વાત તમે જે આ કરી એ જ અમારા ઘરમાં આ નિયમ છે કે બાળક જમવા બેસે કે કોઈ પણ જમવા બેસે એટલે અમે એમને એવું જ કહીએ કે બેટા બી થેન્કફુલ ટુ દાણા નાખીને, જેમ તમે કહ્યું ખેતી કરી ત્યાંથી એણે ઉગાડ્યું, એને એ પ્રોસેસમાં જે ગયું, ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરીને આવ્યું, ત્યાંથી દુકાનવાળા પાસે આવ્યું, ત્યાંથી તમારી પાસે આવ્યું, ત્યાંથી માણસે કે મમ્મીએ કે દાદીએ કે નાનીએ કુકિંગ કર્યું, તમને સર્વ કર્યું, ત્યાં સુધીના બધાને યુ શુડ બી થેન્કફુલ. તો જ તમને આ અનાજનો જે ફાયદો થવો જોઈએ પેટમાં ગયા પછી, એનું ડાયજેશન કે એસિમિલેશન કે એનું ન્યુટ્રિશન, તો જ તમને મળે. બાકી તમે રોબોટની જેમ મિકેનિકલી તમે જે મૂક્યું, ભાવતું ભાવતું ખાઈ લીધું, ના ભાવતું ધકેલી દીધું, ઉદરભરણ થાય. ઉદરભરણ થાય. વેરી ટ્રુ. એટલે જ કે 100% પોટેન્શિયલ આપણે બાળકનું બહાર લાવવાની વાત છે, ઠાંસવાની વાત નથી. બહુ જ સાચી વાત છે. એને થેન્કફુલ બનાવવાની પણ વાત છે. અને સાથે તમે જે કહ્યું કે એક અટેચમેન્ટ ફેમિલી સાથેનું, કોણ ફાધર શું એફર્ટ મૂકે છે, મધર શું મૂકે છે, એને ખબર હોવી જોઈએ. મારી ડોટર હંમેશા એવું કે બાળકોને અમે ક્યાંક ગયા હતા, પછી એ લોકોને કંઈક આપ્યા કે આટલા $, તારા આટલા તારા, તમારે જે શોપિંગ કરવું હોય તમારા માટે કરો, બીજા માટે કરો, ફ્રેન્ડ માટે કરો. તો એ લોકોએ મેં કહ્યું કે આ તો રિસ્ક કહેવાય, તું આટલા નાના બાળકોના હાથમાં પૈસા આવી રીતે આપી દે. તો કે ના મમ્મી, એ વન ટાઈમ રિસ્ક છે, લાઈફ ટાઈમ લેસન છે એ લોકો માટે. કે એ લોકોને સમજ, મારું એકવારનું રિસ્ક છે, $200 ગયા તો ગયા, કંઈ વાંધો નહીં, પણ આ 200 જો હું એમનામાં વિશ્વાસ મૂકીને એમને નહીં કરવા દઉં જાતે કામ, તો એ લાઈફ ટાઈમ એમને નહીં આવડે કે આ પૈસાની વેલ્યુ શું છે. એમને એક લિમિટ આપી તો પછી તમે નહીં માનો, ટોય રૂમમાં, શોરૂમમાં ગયા, કપડામાં ગયા, એક વસ્તુ ઉપાડે, ટેગ જોવે, પાછી મૂકે કે મમ્મી તું જ્યારે લઈને જાય છે ક્યારે એ લોકોએ ટેગ જોઈ છે? ફટફટ આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, કારણ કે એમને વેલ્યુ જ નથી ખબર. અને હવે એમને ખબર પડી ગઈ કે મારે આટલામાંથી જ લેવાનું છે, તો મારી પ્રાયોરિટી કઈ. એટલે એ જ વસ્તુ કે દરેક વસ્તુમાં એ લોકોને ઇન્વોલ્વ કરો. ઇવન શોપિંગમાં પણ એવું કે મમ્મી શાક લેવા જાઓ ત્યાં પણ એ લોકોને ઇન્વોલ્વ કરો, તમે ચોપિંગ કટિંગ કરો એમાં પણ ઇન્વોલ્વ કરો. તો જ એ લોકોને એ વસ્તુ, તમે કારેલાની શાક બનાવ્યું હશે તો એને એવું થશે આમાં તો મેં આટલી મહેનત કરી, મેં આ કામ કર્યું, તો એ ચાખશે. બાકી તમે રેડી કરીને ગમે એવું ન્યુટ્રિશિયસ મૂકશો પણ એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, એટેચમેન્ટ નથી, એને કંઈ આના વિશે ખાધાનું એ ભાન નથી, એવું કહીએ આપણે, તો એ રોબોટ જ એમાંથી તમે મોટા કરી રહ્યા છો. એને કંઈ સમજ જ નથી પડવાની. એટલે બહુ જ સરસ તમે વાત કરી. અને આ વસ્તુ બધા જ પેરેન્ટ્સ સાંભળે, વારંવાર રિવાઇન્ડ કરીને આ વિડીયો તમે સાંભળજો. તો જેમ તમે કહ્યું કે મેકલવની આપણે જે ફ્રીડમ આપણને મળી ગઈ, પણ આપણી માનસિકતા કે વિચારધારાની નથી આવી, એ આવવી બહુ જ જરૂરી છે. આપણે ત્યાં શિક્ષણમાં, સમાજમાં ભારતીયતા ખતમ થઈ રહી છે. હા, એટલે શા માટે પણ આપણે અભારતીય હોવાનો બહુ ગૌરવ થતું જાય છે. જુઓ, અમે એક વસ્તુ પર આખા વર્ષમાં સૌથી વધારે ભાર મૂકતા હોય ને તો છે ઉત્સવો પર. હા, અમે બધા જ ઉત્સવ, અમારે ત્યાં રજા નથી આવતી. ગણેશ ચતુર્થી ગઈ, અચ્છા, ત્યાં સેલિબ્રેટ કરવાનું. જો ગણેશ ચતુર્થીની રજા આવે કે રામનવમીની રજા આવે તો આખા દિવસ ઘરમાં રામ રામ થવું જોઈતું હતું. આ તો પિકનિક જતા રહ્યા. અમે શું કરીએ છીએ તમને ટૂંકમાં આખા વર્ષમાં કહું. સાચી વાત છે, કહો. ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલુ છે. અમારા બધા જ બાળકોનો ગણપતિ, માટીના ગણપતિ બનાવવાનો મૂર્તિનો વર્કશોપ કર્યો. એમાંથી 8-10 બાળકોએ સારી મૂર્તિ બનાવી. એ લોકોને ફરીથી એના ટ્રેનર્સ બેસીને ફરીથી એક સરસ મૂર્તિ બનાવી. એ મૂર્તિની અમે સ્થાપના કરી છે. એના રંગરોગાનથી માંડીને સુશોભન સહિત બધું જ એ જ બાળકોએ કર્યું. હવે 10 દિવસમાં બધા જ બાળકોએ ગણપતિ અથર્વશીર્ષ કંઠસ્થ કરવાનું. એટલે કૌશલ્ય અને સંસ્કૃતિ આવી ગયા ને.
આપણા ઉત્સવોમાં આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ છે. યસ. અમે દશેરા કેવી રીતે ઉજવીએ છીએ? 10 દિવસ બધા જ છોકરા ભેગા થઈને રાવણ બનાવે, લાકડાનો મોટો રાવણ બનાવે, 10-12 ફૂટ ઊંચાઈનો. માતા પિતા અને ગુરુજી સાથે બેસીને એણે ચર્ચા કરવાની કે મારા વિકાસમાં બાધક કઈ કઈ બાબત છે. એટલે મમ્મી લખાવે કે તું મોડો ઉઠે છે કે આ છે તે છે, બધી એને ચિઠ્ઠીમાં 10 બાબતો શોધી કાઢવાની, લખી લાવવાની. એ ગુરુજી સાથે બધા પાસે શોધે કે મને કોને મારું ક્યાં અટક્યું છે. દશેરાના દિવસે બધા જ ફેમિલીઝ, અમારા ઉત્સવમાં ફેમિલીઝ પણ આવે. હવે આ 10 દિવસ દરમિયાન બધા જ બાળકોએ મહિષાસુર મર્દિની સ્તોત્ર કંઠસ્થ કરવાનું. દશેરાના દિવસે બધા પેરેન્ટ્સને નથી આવડતું તો એમને અમે કોપી આપીએ. બધા જ ભેગા થઈને મહિષાસુર મર્દિની સ્તોત્ર ગાવાનું. હવે દરેકની ચિઠ્ઠીમાં છે એ એનો પર્સનલ રાવણ છે. એ બધાએ પોતાના પર્સનલ રાવણને અમે રાવણની નાભીમાં એક પોટલી રાખીએ, એમાં એને નાખી દેવાનું. અને જેને આર્ચરી આવડે છે એને રાવણ દહન કરવાનું. આ રીતે અમે દશેરાની ઉજવણી કરીએ છીએ. અમે રથયાત્રા કાઢીએ. અમારા બાળકોએ જે રથ બનાવ્યો હતો, તમે કહો કે કોઈ કલાકારોએ બનાવ્યો છે, તો રથ લીધો 10 દિવસ પહેલાંથી સ્તોત્ર કંઠસ્થ, એટલે એમાં અમે જગન્નાથ પેલું એ અમે પુરીનું જે સ્તોત્ર છે, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં, એ સ્તોત્ર બધા બાળકોએ કંઠસ્થ કર્યું. બાજુમાં ગામડું છે, એ ગામમાં રથયાત્રા કાઢી. ગામના લોકો અમારી જોડે જોડાઈ જાય. રાઈટ. તો આ રીતે બધા જ ઉત્સવો અમે ઉજવીએ છીએ. વેરી ગુડ. એટલે ભારતીયતા છે ને એ આપણા લક્ષણોમાં હોવી જોઈએ, આપણા વ્યવહારમાં હોવી જોઈએ, તો જ એનું પ્રાઉડ પણ તમને થશે કે આપણે ભારતીય. પણ મા બાપને જ એવું પ્રાઉડ નથી કે ભાઈ આપણે ભારતીય છીએ, કે આપણે હિન્દુ છીએ, કે આપણા શાસ્ત્રો આટલા રીચ હતા. અને હમણાં જ અમારા ઘરમાં વાત થતી હતી કે એ લોકો કે શૂન્યની શોધ અમે કરીને અમે આની શોધ કરી. ક્યાંથી તમે કરી? એના આટલા વર્ષો પહેલાં. હમણાં જ કંઈક વાત હતી, બાળક સ્કૂલમાંથી મારો ગ્રાન્ડસન ભણીને આવ્યો તો કે રોમમાં સૌથી પહેલાં રોડ બિલ્ડ થયા હતા. મારા હસબન્ડે બધું કાઢ્યું, બધું એને બતાવ્યું કે આપણી સિંધુ નદીની જે પેલી સંસ્કૃતિ છે તો એમાં આ બધું જ છે. કન્સ્ટ્રક્શન છે, બાથરૂમ છે, કુંડી છે, પોર્ટ છે, ટ્રેડ છે. તો રોડ વગર ક્યાંથી થયું હોય? રોડ જો ના હોત તો પોર્ટ સુધી સામાન ક્યાંથી પહોંચતો હોત, ટ્રેડ ક્યાંથી થયું હોત. પણ ડોક્યુમેન્ટેશન, એ લોકોએ ડોક્યુમેન્ટેશન રાખ્યું છે. અને આપણી પાસે કદાચ પૂરું ડોક્યુમેન્ટેશન નથી, વચ્ચે બ્રેક થઈ ગયો છે, પણ ઇટ ડઝ નોટ મીન કે એ લોકોએ આની શોધ કરી છે. આપણે તો એક્સેપ્ટ નથી જ કરવાનું. સ્કૂલમાં ટીચરે ભલે એક્સેપ્ટ કરી લીધું, પણ આપણે નથી કરવાનું. અને યુ કેન આર્ગ્યુ ઓન ધેટ પોઈન્ટ કે ના, આ વસ્તુ સાચી છે અને આ વસ્તુ નથી સાચી. આપણા જૂના કાળમાં ઘરે ઘર ભાગવત રામાયણ વંચાતા. એ આપણે વિસરી ગયા અને પરિણામ આપણા બાળકોમાં આવ્યું છે. એટલે અમે ગયા વર્ષે જન્માષ્ટમી ઉજવી ને, તો જન્માષ્ટમીનો થીમ જ હતો દસમ સ્કંદ. અમારા ધરુવાડીઓના તમામ બાળકોએ ભાગવતના દસમ સ્કંદનો અભ્યાસ કરીને જન્માષ્ટમી ઉજવી. બહુ સરસ. સાચી વાત. મારો ગ્રાન્ડસન હવે મોટો થઈ ગયો, 15 વર્ષનો થયો. તો આ વખતે મને કહે છે કે મને હન કહેતો કે તમને ગણેશ ચતુર્થી માટે કંઈક કરવું છે? એટલે મેં કહ્યું કેમ બેટા? તો કે હું આટલો મોટો થયો ત્યાં સુધી દર વર્ષે તમે મને નવરાત્રિ આવે એટલે માતાજીને પેલું મોલ્લા માતા ઘરમાં જ બધું કરી આપું, બાલ્કનીમાં કે નીચે ગાર્ડનમાં. પછી કે ગણેશ ચતુર્થી આવે ત્યારે ગણપતિ મૂકી આપો, રોજ બનાવું મોદકને, એને કહું કે તું ધરાવ. એટલે કે તમે બધા ફેસ્ટિવલ મને પર્સનલી બધું કરાવતા હતા. તો હવે હું મોટો થઈ ગયો છું તો હું તમને શું કરું છે, તમે કહો હું તમને કરી આપું એમ. એટલે મને એટલું બધું સારું લાગ્યું કે એને પણ એના આત્મસાત થઈ ગઈ આ વસ્તુ. ઇવન એ બંને બાળકો રાત્રે સૂઈ જાય એટલે કે એની જાતે જ કે હનુમાન ચાલીસા મૂકો ને. સવારે સ્કૂલમાં જતા હોય ત્યારે લાંબો રૂટ છે એટલે એવું કે મને શંકર ભગવાનનું આ સાંભળવું છે, આ સાંભળવું. આખું મોઢે આવડે એ લોકોને. મને કદાચ નથી આવડતું પણ એ લોકોને આવડે છે. એટલે એનો મને આનંદ છે કે ચલો એ લોકોનામાં આટલી વસ્તુ તો. અને તો જ આપણું જે સંસ્કાર ને સાહિત્ય ને શાસ્ત્ર છે એ સમજેલા હશે ને તો ઓટોમેટિક એનામાં હ્યુમિલિટી આવશે. અને જે આ માનવતા કે હ્યુમિનિટી છે એ જો આ નહીં સમજ્યું હોય તો તમે કહો છો એમ રામ અને રાવણ જે બે ડિફરન્સ છે એ ધરું પ્રોપરલી જો તમે રોપ્યું નહીં હોય તો, કારણ કે એની એનર્જી જે છે એને
એને ક્યાં વાપરવી એ ખબર જ નહીં હોય તો એ ખોટા રસ્તે વાપરવાનું જ છે. એટલે હું હંમેશા કહું કે બાળક કંઈ પણ સારું કરે ને તો બાળક સારું, બાળક કંઈ ખોટું કરે ને તો હું કહું બેટા તારો વાંક નથી, તારા પેરેન્ટ્સનો વાંક છે. હું હંમેશા આવું એ તો ફોલો કર્યો છે. હા, એને તો ફોલો કર્યું છે. એટલે તો આ માતા પિતાની વાત નીકળી એટલે આપને પૂછું છું કે તમે માતા પિતાને શું ગાઈડન્સ આપો છો કે એમણે શું કરવું જોઈએ ટુ ડ્રો 100% આઉટ એમના બાળકોમાંથી એની જે પોટેન્શિયલ છે એને બહાર લાવવા માટે? તમે તો કરી જ રહ્યા છો, બાળકો પણ બધું જ કરે છે, તમને ફોલો કરે છે, માતા પિતાએ શું કરવું જોઈએ? આમાં માતા પિતા શિક્ષણ કોને કહે છે ને, એ પહેલાં એ જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે ને એમ એનો ખ્યાલ ટ્રાન્સપ્લાન્ટ કરવા જેવો છે. આખી પરિકલ્પના ખોટી બેસી ગઈ છે કે કેટલાક સવાલના જવાબ આવડે એને ખૂબ માર્ક્સ આવે અને ખૂબ માર્ક્સ આવે એ બહુ જ આગળ. આમાંથી બહાર આવવાની જરૂર છે. અને એમાંય વળી હું તો મજાકમાં કહું કે એક બેનના છોકરાને તાવ આવ્યો અને જોયું તો 99. એટલે મમ્મીએ બે મારી કે બાજુવાળાના છોકરો જો 101 છે, એમાંય આગળ નીકળી ગયો. એટલે હદ સુધી કોમ્પિટિશન, એટલે હદ સુધી કોમ્પિટિશન. બહુ સાચી વાત. એટલે અમે કોકના ઘરે જઈએ ને તો એને ખબર છે કે આ શિક્ષણવાળા છે ને અંગ્રેજીવાળા છે ને, એટલે એના બાળકને શો પીસ તરીકે આગળ ધરે કે ટ્વિંકલ ટ્વિંકલ ગા, ટ્વિંકલ ટ્વિંકલ ગા. હવે બાળક તે વખતે છી કારવું છે એમ કે જતો રહે, એટલે આખું એમનું હણાઈ જતું હોય એવું લાગે છે. એટલે આપણે બાળકને શું સમજીએ છીએ, આ મોટો પ્રશ્ન છે. આપણા અભરખા પૂરા કરવાનું ટૂલ, આપણી અજ્ઞાનતા ઠોકી બેસાડવાનું ટૂલ. બેન, એક શાળામાં તમારે બાળકને હિન્દી ભણાવવું હોય તો તમે મિનિમમ BA BEd હોવા જોઈએ હિન્દી વિષય સાથે. અંગ્રેજી ભણાવવું છે તો તમે BA BEd વિથ ઇંગ્લિશ લિટરેચર હોવા જોઈએ. ગણિત ભણાવવું છે BSc BEd હોવા જોઈએ. પણ તમને એક બાળક ભગવાને આપી દીધું અને તમારે એને સંપૂર્ણ ખીલવવાનું છે તો તમે શું હોવા જોઈએ? એટલે મારે કેટલો અભ્યાસ કર્યા પછી ખલીલ જીબ્રાનનું જે વાક્ય છે કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, they are not from you, they are through you. Through you. એટલે તમારા બાળકો એ એક ભવિષ્યના સમાજના બાળકો છે, એને આપણી અપેક્ષાઓ ન થોપી બેસાડવી જોઈએ. ભગવાને એક ફૂલ આપણા ખોડામાં મૂક્યું છે, એને કેમ ખીલવવું ને એના જ પૂરા પ્રયાસ કરવા જોઈએ. એટલે સ્પર્ધા તો ભૂલી જ જવી જોઈએ. જુઓ, લોકો બીજાનું બાળક જોઈને આવે અને એવી અપેક્ષાઓ પોતાના બાળકમાં રાખે. હું એવા લોકોને કહું છું, યુ ડુ નોટ લવ યોર ચિલ્ડ્રન, યુ લવ સમબડીઝ ચાઇલ્ડ કોપીડ ઇન યોર ચાઇલ્ડ. આવું ના આવે. હવે તમે મારા ઘરે આવો, હવે આંગણામાં સરગવાની લાંબી લાંબી સિંગો લટકતી હોય, હવે તમારા ઘરે આંબલી હોય, એમાં અવળી અવળી સિંગો હોય. હવે તમને એમ થાય કે મારે ઘેર કેમ લાંબી લાંબી સિંગો ના થાય? અરે ના થાય, એ આંબલી છે. પણ તમે એમ તો અટકો એમ ના હોય ને, એટલે તમે મારે ત્યાંથી ડાળી લઈને તમારે ત્યાં કલમ કરો અને કલમ કરો, એટલે લાંબી લાંબી ખાટી ખાટી સિંગો થાય પછી. એટલે ન તો ચટણીમાં કામ આવે ન દાળમાં ન થાય. આપણે એવું સ્વતંત્ર બાળકને સ્વતંત્ર જ રહેવા દેવું જોઈએ. બીજું બેન, સૌથી મોટી ઘેલછા જે હું જોઉં છું ને એ અંગ્રેજી ભાષા માટે જોઉં છું. હું થ્રુઆઉટ ગામડામાં દેશી ગુજરાતી માધ્યમમાં સરકારી સ્કૂલમાં ભણ્યો છું, જ્યાં 1 થી 5 ધોરણ એક સાહેબ બેઠા હોય. તો એ મેં MA MPhil BEd બધું જ ઇંગ્લિશ લિટરેચર સાથે કર્યું છે અને આજે સખત ભગવાનની કૃપા છે. એટલે હું એ લોકોને કહું કે અંગ્રેજી માટે આટલી ઉતાવળ અને ઘેલછા કેમ છે? જુઓ, માતા પિતાને અંગ્રેજી ભાષા જોઈએ છે, એના માટે એ અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકે છે. હવે ત્યાંથી અંગ્રેજી ભાષા અને અંગ્રેજી માધ્યમ એ જુદું છે અને અંગ્રેજી માધ્યમને બદલે અંગ્રેજી સંસ્કૃતિ મળી જાય છે. તો આ જે ધાર્યા કરતાં જુદું મળી જાય છે ને, એના માટે એમણે સાવધાન થવું જોઈએ. એક ત્રીજી વાત પણ મને બહુ જ કહેવી જોઈએ. બધા જ લોકો કહેતા હોય છે કે એમને એમના બાળકો પર બહુ પ્રેમ છે. તો હોય જ, આપણું બાળક છે પ્રેમ હોય જ, પણ આપણી પ્રાયોરિટી બાળક હંમેશા નથી હોતું. પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રસ્તો છે પ્રાયોરિટીમાં એવું હોવું જોઈએ. બહુ જ સાચી વાત છે. આપણે દાખલા તરીકે અડધો કલાક છાપું વાંચીએ છીએ, કલાક ટીવી જોઈએ છે,
મોબાઈલ પર મથીએ છીએ, કેટલોક સમય બાળકના પાઠ્યપુસ્તકો વાંચવા જોઈએ, તેની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. હવે દાખલા તરીકે દાંડી કૂચ વિશે શિક્ષક ભણાવતા હોય અને બાળકને જે મજા આવે એના કરતાં જમતા જમતા પિતાશ્રી વાત કરે કે બેટા તને દાંડીકૂચની વાત ખબર છે, ગાંધીજીએ શું કર્યું હતું, એ દાંડીકૂચ એના હૃદયમાં રહે, એ જુદું રહે. બહુ સાચી વાત છે. તો કેટલી બધી પ્રવૃત્તિ જુઓ, શાકભાજીના નામો, શાકભાજી બધા રસોડામાં હોય, શાકભાજીના નામો મોઢે કરે સ્કૂલમાં. ઓરિજિનલ દૂધી જોઈને શાકભાજીના નામ મોઢે થાય કે પેલો ચાર્ટમાં દૂધી જોઈને કરાય? સાચી વાત. લાઈફ ટાઈમ રજીસ્ટર્ડ થઈ જાય વસ્તુ, જે સીઈંગ ઇઝ બિલીવિંગ જેને કહેવાય એ વસ્તુ. એટલે માતા પિતાએ આખું પોતાનામાં ફેરફાર કરવાની જરૂર છે કે આ જે મોઢે કરીને જે ઠાંસીને ભણવાનું હોય છે. મારી પાસે એક બેન આવ્યા હતા કે સાહેબ તમે ટ્યુશન કરો છો? મેં કહ્યું ના. તો કે કોઈ અમારા છોકરાને મારે ટ્યુશન વાળો બતાવો ને. એટલે મેં તમારી શું ચોઈસ છે? એટલે એ કે આમ છોકરો થરથર કાપવો જોઈએ, આમ કામ કરવો જોઈએ. મેં કીધું કામ કરો, બહુ જ મોટા સિંગડાવાળી ભેંસનું ટ્યુશન રાખો. આપણે શું જોઈએ છે સરવાળે, આપણે શું જોઈએ છે? સાચી વાત છે, સાચી વાત છે. તો આ બધું જ આપણે ખોટા પાટે ચડી ગયા છે. વાસ્તવિક જીવનમાં બે વસ્તુ જોઈએ, ગુણો અને કૌશલ્યો. એક કૌટુંબિક જીવનમાં માણસ નિષ્ફળ જાય છે ને એનું કારણ ગુણોનો અભાવ છે. વ્યાવસાયિક જીવનમાં કૌશલ્યનો અભાવ છે. ઇવન જે લાઈફ સ્કિલ્સ છે એનો અભાવ છે. તો એની પર જ માતા પિતાએ ફોકસ કરવું જોઈએ. તમે જોયું હશે માર્કશીટ આવે એટલે માતા પિતા જોશે કે ડ્રોઈંગમાં કેટલા માર્ક્સ આવ્યા, અંગ્રેજીમાં તને ડ્રોઈંગ આવડે છે, તને અંગ્રેજી આવડે છે, એ નહીં જોઈએ. એટલે માર્ક્સમાં તમે જુઓ આખા ગુજરાતમાં ઓવરઓલ ઇંગ્લિશ માટેની ડિમાન્ડ બહુ હોય છે. ઇંગ્લિશ ક્લાસીસ કરવાનું, કેમ કે ઇંગ્લિશ નબળું છે આપણું. હવે એ બધાના ઇંગ્લિશમાં માર્ક્સ જોરદાર છે પાછા, એની માર્કશીટ જુઓ. રાઈટ. તો આ વસ્તુ આપણે ઉભા રહીને એકવાર વિચારવું જોઈએ કે વાસ્તવિક કૌશલ્યો અમને કયા જોઈએ છે, અમારી પ્રોડક્ટ શું જોઈએ છે, એ માતા પિતાએ વિચારવાની જરૂર છે. રાઈટ. અને નોન જજમેન્ટલ, કમ્પેરિઝન નહીં, આ બધું બહુ જ જરૂરી છે. હું હમણાં જ કંઈક સાંભળતી હતી ત્યારે એમાં એવું જ હતું કે બાળકો તરફથી એ કહેતા હતા એ ભાઈ, એટલે એમ કે એ બાળક કે हर एक घर में एक शर्मा जी का बेटा होता है जिसका एग्जाम्पल दिया जाता है. એવું કહે ને એમ કે તમે જે કહ્યું એ કે બીજાનું બાળક, સો કોલ્ડ રોલ મોડેલ. हाँ, रोल मॉडल कि हर एक घर में एक होता है कि हर एक के पापा बोलते हैं शर्मा जी का बेटा देखो इसका ये हुआ. એટલે બહુ સાચી વાત છે કે ભાઈ તમારા બાળકમાં શું છે, શું પોટેન્શિયલ છે, એ તમે વિચારો, જુઓ, સમજો અને એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. ના કે તમારા માટે જે સક્સેસ ઇઝ સક્સેસ ફોર હિમ, એ સમજતા જ નથી. સોરી. અચ્છા, હવે આ થોટ કે આ તમારી જે વિચારધારા છે એની જરૂર છે એવું કેમ લાગ્યું તમને? જો બેન, કેટલાક સત્યો આપણે જોતા હોઈએ પણ સ્વીકારતા નથી. હું બહુ જ ક્રૂર પ્રશ્ન પૂછું કે આ જગતનું અત્યારે સૌથી મોટું દુશ્મન પ્લાસ્ટિક છે. ભણેલા લોકો વધારે પ્લાસ્ટિક વાપરે કે અભણ? ભણેલા વાપરે ડેફિનેટલી. હા. તો શિક્ષણે આટલું ના કરી આપ્યું? બરાબર. આપણા ગામડા તૂટતા જાય છે. રાઈટ. ક્યાં જઈને અટકશે? ગામડામાં કોઈને રહેવું નથી, કારણ કે કોઈ દીકરીને ગામડે સાસરે જવું નથી. આપણે ત્યાં હવે લોકોને શ્રમ કરવો નથી. જો આપણે જાણતા અજાણતા શ્રમ, સાદગી અને સ્વાવલંબન આ ત્રણની ઠાઠડી કાઢી નાખી. જતું રહ્યું છે. ઘર તમે જુઓ, જે શ્રમ કરે છે, દાખલા કે કોઈ બેન કચરા પોતા જાતે કરે છે, એનો અર્થ કે એની પાસે કામવાળા બેનના પૈસા નથી. આ સ્થિતિ આપણે લાવી દીધી છે. એટલે શ્રમ કરે છે મીન્સ એની પાસે પૈસા નથી. શ્રમ એ ઈશ્વર દત્ત ગુણ છે, એ છોડીને ક્યાં જઈશું? હા, એટલે જીમમાં જવાય પણ ઘરનું કામ ના થાય. તો હવે તમે મને એમ કહો કે શ્રમ માટેની સૂગ ભણેલાની વધારે હોય કે અભણની? ભણેલાની. તો આ
એવું શિક્ષણ આપણે શા માટે આપવું છે કે આપણે શ્રમથી સુખ થાય? અચ્છા, વિભક્ત કુટુંબ ભણેલાનો વધારે હોય કે અભણનું? ઓબ્વિયસલી ભણેલા જ. તો પ્લાસ્ટિક એ લોકો વધારે વાપરે છે, પ્રદૂષણ ભણેલા વધારે કરે છે, વિભક્ત કુટુંબો આ છે, શ્રમ એમણે કરવું નથી. તો એ શિક્ષણમાં આપણે કંઈક મોડિફિકેશન કરવું પડશે. જો આ સત્યો છે, હજુ તમે કોઈ ફાટક બંધ છે, રેલવેનું ફાટક, એટલે એની બે બાજુ જે વાહન ગોઠવાય છે જાણે બે સેનાઓ ગોઠવાઈ ગઈ હોય, અને પછી જે ફાટક ખુલે ને જે સામે આવે છે, તો મારે એક બાજુ રહેવાનું છે. આટલી સેન્સ પણ આપણે પેદા નથી કરી શકીએ ને હજુ. હું હમણાં જતો હતો ને, આગળ AMTS ની બસ જતી હતી, એમાં લખ્યું હતું, નગરજનો નમસ્તે, કચરો ના ફેંકો રસ્તે. તો આ નગરમાં તો મોટા ભાગના ભણેલા રહે છે, તો ભણેલાને આપણે હજુ નથી શીખવાડી શક્યા કે હજુ બોર્ડ મારીને શીખવવું પડે છે. એટલે મને અસંતોષ જે છે એ આ છે. હવે અંધારાને ગાળો દેવી એના કરતા દીવો કરવો જોઈએ. પરફેક્ટ. હું ઘણી વાર કહું કે ડિસ્કશન ને વાતો એનો રાઈટ જ નથી કોઈને. તમે કરો છો શું? તમે કંઈ કરો છો તો કંઈ બોલવાનો હક છે, પણ તમારે કંઈ કરવું નથી અને ક્રિટિસિઝમ આખો દિવસ વાતો કરવાની, આમ મોટી વાતો, અને આણે આમ કરવું જોઈએ ને આણે આમ કરવું જોઈએ. ચૂંટણીમાં વોટ આપવા જવું નથી લોકોને, 55% વોટિંગ થાય છે. તહેવારો મનાવવા, બહાર જતા રહેવું છે, ફરવા. અલા, ઇલેક્શન, સેવ ધ ડેટ. તમે મેરેજ માટે પાર્ટી માટે સેવ ધ ડેટ છાપી દો છો મહિના, 2 મહિના, 6 મહિના પહેલાથી. વોટિંગના દિવસનું તમે આમ કહો કે આપણી ફરજ છે, પણ શું ફરજ છે? એટલે ફરવા જવાની ફરજ. એમ કહું છું, આંગળીમાં ટપકું નથી ને એને ક્યાંય આંગળી ચીંધવાનો હક જ નથી. નથી. એને બોલવાનો હક જ નથી કોઈ. સાચી વાત છે. એટલે બહુ જ સાચી વાત છે કે શિક્ષણે શું આપ્યું અથવા તમે એમાંથી શું બન્યા એ તમને જ ખબર નથી. જો કે પેરેન્ટ્સને જ ખબર નથી, એક અવેરનેસ જ નથી. જેમ આપણે કહીએ ને, ઘણી વખત કામ કરનારા માણસ હોય, પછી ઘરમાં બીજા લોકો બૂમો પાડતા હોય કે આવું કર્યું, ચોખ્ખું નથી કર્યું. મેં કહ્યું પણ એને એ એક્સપોઝર જ નથી, એને ખબર જ નથી કે સાને ચોખ્ખાઈ કહેવાય કે સાને ના કહેવાય. એવું જ છે. એટલે પેરેન્ટ્સને પોતાને જ એ વસ્તુની ખબર નથી કે આ સારું છે કે આની જરૂર છે. અને આ તમે જેમ કહ્યું, રામ અને રાવણ, ધરું એમના હાથમાં છે, અને એ ધરુનું એમણે રોપણ કેવી રીતે કરવાનું, એનો ઉછેર શું કરવાનો, પણ એમના પોતાનામાં જ નથી. સો આઈ ડોન્ટ બ્લેમ એનીવન, પણ મને એવું લાગે છે કે આ વિચાર તો આપણને આવવો જ જોઈએ. આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા, એમાંથી એક્સક્યુઝ કાઢીએ છીએ કે નથી કાઢતા, પણ વિચાર આવશે આજે તો કાલે કંઈક આપણે કરીશું. પણ વિચારીશું જ નહીં તો આપણે કંઈ કરીશું જ નહીં, અને પછી આપણે બાળક ઉપર થોપી બેસાડીશું કે મારું છોકરું ભણતું નથી, મારા છોકરાનું ધ્યાન નથી, મારા છોકરાનું ફોકસ નથી. પણ તમે શું કરો છો એ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે. બાળકો છે ને, દે આર વેરી પુઅર લિસનર્સ, બટ દે આર વેરી ગુડ ફોલોઅર્સ. હા. એટલે તમારે તમારા બાળકને કેવું બનાવવું છે તો એવા તમારે બનવું પડશે. તમારે બનવું જ પડશે. બરોબર ધ્યાન રાખે છે બાળકો, બરોબર. મને બરાબર યાદ છે કે આમ બાળક નાનું હોય અને પછી મમ્મી ઊંઘતું ના હોય, તોફાન કરતું, મમ્મી થાકી હોય એટલે કે સૂઈ જા, હમણાં બાવો આવશે, એમ કંઈ પણ કે બિલાડી આવી કે કૂતરું આવ્યું કે પોલીસ આવ્યો, કંઈ પણ. તો મારો સન બહુ જ નાનો હતો ત્યારે, તો એક પેલું ટોય લીધું, અને ટોયને એ જ શબ્દો કે આપણે જે શબ્દમાં એને કહેતા હોઈએ ને એ જ શબ્દો, સૂઈ જા હમણાં આવશે. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ તો આપણે એમ માનીએ છીએ કે એવું કહીએ એટલે સૂઈ જાય, પણ આ તો એણે રજિસ્ટર્ડ કરી લીધું કે આવી જ રીતે ઊંઘાડાય. તો હવે લાઈફ ટાઈમે આ જ વસ્તુ પોતાને પણ કહેશે ને પોતાના બાળકને પણ આ જ કહેશે. સેમ વે, ધારો કે મારા ઘરમાં એવું છે કે સ્કૂલ જવાના પહેલાં અડધો કલાક પહેલાં બાળક જમવા બેસે તો ક્યારેય એને એવું નહીં કહેવાનું કે જલ્દી કર કહ્યું એટલે લાઈફ ટાઈમ એને રજિસ્ટર્ડ થઈ ગયું કે ખાવાનું કામ તો કામ પતાવવાનું છે, જલ્દી ખાઈ લેવાનું એટલે પૂરું થઈ જાય. પણ તમારા બાળકને કદાચ વાર લાગે છે તો તમે 1 કલાક પહેલાં એને બેસાડી દો ટેબલ ઉપર. પણ એ જલ્દી કર એટલે એને ફૂડ પ્રત્યેનો એનો જે લગાવ કહો અથવા ફૂડ પ્રત્યેનું એક રિસ્પેક્ટ કહો કે જે કંઈ આપણે ભગવાન છે, ફૂડ ઇઝ લાઈફ, એ જતું રહ્યું. એક કામ છે, કામની જ મેં એને પતાવવાનું છે, એવી જ રીતે બાળક કરશે. એટલે
આપણે કંઈ પણ શબ્દ તમે જેમ કહો છો એમ વિચારીને તોલીને બોલવો જોઈએ, પણ એના માટે તમારા વિચાર પણ આ ધરુ વાડિયા જેવા વિચાર હોવા જોઈએ કે એક ધરુ ભગવાને તમને આપ્યું છે, તો એનો ઉછેર કેવી રીતે કરવો, એને રોપવું કેવી રીતે, કે એને બીજે પ્લાન્ટ જે કંઈ કરો છો એ કેવી રીતે કહેવું જોઈએ, રાઈટ. હવે સાંપ્રત તમે આમ તો ઘણી બધી વાત કરી, પણ સાંપ્રત શિક્ષણની સૌથી મોટી ખામી કઈ છે? દાખલા તરીકે આ તમે કહ્યું કે ઠોસીને એની અંદર ભરવાનું, આ સિવાય નાની બીજી કઈ 2-4 વાત એવી કઈ ખરી કે જે ખરેખર બાળકના ઉછેરમાં પોઝિટિવ રોલ કરવાના બદલે એક રોબોટિક કામ કરે છે, એવી કઈ વસ્તુઓ છે? આપણે હમણાં નવા જે સંશોધનો થયા છે, હા, એમાં લર્નિંગ સ્ટાઇલના આધારે બાળકોના પ્રકાર પડે. હા, પછી મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ પર રિસર્ચ થયા છે, 9-10 પ્રકારના ઇન્ટેલિજન્સીસ કરીને આવા બધા પ્રકારના બાળકો હોઈ શકે. એટલે તમે અત્યારના પાઠ્યપુસ્તકો જુઓ ને તો તમને જોવા મળશે કે એમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બાળક વિવિધ પ્રકારના એક વર્ગમાં બેઠા હોય, એટલે પ્રવૃત્તિના પ્રકાર છે ને એની પર કામ પાઠ્યપુસ્તકોમાં થયું છે. ઓકે. એટલે આપણે જે ધ્યાનમાં રાખવાનું છે ને એ વૈવિધ્ય ધ્યાનમાં રાખવાનું છે. હવે શિક્ષકની એક મર્યાદા છે, એની પાસે 50 વિદ્યાર્થી છે અને 35 મિનિટ છે. એ ધારે તો પણ શું કરી શકે? એમાં પણ પેરેન્ટ્સની જે અપેક્ષાઓ છે કે નોટ ચેક કરવી, માર્ક્સ આપવા, લાલ કુંડાળા કરવા, ને લાલ કુંડાળા કર્યા વગરની નોટ પેરેન્ટ્સ પાસે જાય ને એ એને ગમતું નથી. શિક્ષકને ખબર છે એમાંય પાછી ભૂલ કાઢવાની કે ના અહીંયા તમે કેમ અડધો માર્ક આપ્યો છે, એને તો બરોબર લખ્યું છે, કેમ આખો નથી આપ્યો? એટલે એક્સપેક્ટેશન તો પાછી આમ જ હોય કે ના મારા બાળકના તો 100% હોવા જ જોઈએ. પણ આ શિક્ષણની અંદર સરકાર મથી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી બેન, NEP 2020, જેણે લખી હશે ને ભગવાન એનું ભલું કરજો, એટલી સરસ લખી છે. NEP એટલે એજ્યુકેશન પોલિસી બને ને ત્યાર પછી NCF બને, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. એ એટલું સુપર્બ લખ્યું છે, તપ કરીને લખ્યું છે. આઈ ગોન થ્રુ, તો એણે એટલું બધું સરસ લખ્યું છે, અને એના આધારે પછી લર્નિંગ આઉટકમ્સ બને. અમે ધરુવાળીઓમાં સમગ્રપણે ફોકસ છે ને લર્નિંગ આઉટકમ્સ પર ફોકસ કરીએ છીએ. અમે પાઠ્યપુસ્તક પર બહુ ફોકસ કરતા નથી કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ યર આપણે પ્રોડક્ટ શું જોઈએ છે, રાઈટ? તો એટલે JCERT એની રીતે મથી રહી છે, NCERT મથી રહી છે, બોર્ડ મથી રહ્યું છે, પણ આપણે ત્યાં છે ને વિશાળ ફલક છે. તમે કોઈ એક પાઠ્યપુસ્તકનો એક પાઠનો વિચાર કરો તો એ પાઠ ડાંગ, આહવા, પંચમહાલના રિમોટ ગામડાનું બાળક પણ ભણવાનું છે, અને બરોડા, અમદાવાદના મલ્ટી મિલિયનરનું પણ છોકરું એને જેને બહુ જ બધા રિસોર્સિસ અવેલેબલ છે. અઘરું છે બહુ. એટલે આપણે ત્યાં વૈવિધ્ય બહુ છે અને વિશાળતા બહુ છે. તો આવા વૈવિધ્ય અને આવા વિશાળતામાં સેન્ટ્રલાઇઝ્ડ એજ્યુકેશન એ બહુ અઘરી વાત છે. બહુ અઘરું છે. એટલે આપણા પ્રાચીન કાળમાં શિક્ષણ ડિસેન્ટ્રલાઇઝ્ડ હતું, ગ્રામ્ય કક્ષાએ નિર્ણય લેવાતા. ઓકે, રાઈટ. બરાબર છે. એટલે તત્વજ્ઞાન અને સિદ્ધાંત વૈશ્વિક હોય, કૌશલ્યો ગ્રામ્ય હોય, સ્થાનિક હોય. એ આપણી જરૂરિયાત છે. એટલે આ દોષ છે ને જે અત્યારે દેખાય છે ને એ કાઢવા માટે સ્થાનિક કક્ષાએ જ વિચારવું પડશે બધાએ. પરફેક્ટ. જેમ હોય છે ને કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, એવી રીતે શિક્ષણમાં પણ બંને જગ્યાએ 50-50% મને લાગે છે કે એક ઓપ્શન્સ આપવા જોઈએ કે ત્યાંની લોકલ જે એક્સપોઝરની જરૂર છે અથવા જરૂરિયાત શીખવવાની જે જરૂર છે એ લોકો એડ ઓન કરી શકે. સાચી વાત છે. પણ એમાં એમણે પછી આખું માળખું ઉપરથી નીચે સુધી એ સિવાય પણ તમને કહું કે અમે આ જે લૂપહોલ છે ને એ બધાનો અભ્યાસ કર્યો, તો આપણે શું કરી શકીએ એનું અમે કોઈ એક સિલેબસ નહીં બનાવ્યો, શિક્ષકને ઠાંસીને આપી નહીં દીધો કે આટલા વાગે આ જ ચાલતું હોય. અત્યારે શું થાય, તમે ગુજરાતી ભણાવતા હોય
તમારા આયોજન મુજબ ઉનાળાનો બળબડતો બપોર હા. નિબંધ છે, હા હા તમે ભણાવવા ગયા અને વરસાદ આવ્યો, હા 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 તો બાળક તમારી સાથે નથી રહેવાનું, એ તો બારીની બહાર જવાનું. હા હા તો એ શિક્ષકને સ્વાતંત્ર્ય હોવું જોઈએ. હા એ જ, અમે એ જ. ચુસ્ત સમયપત્રક નથી બનાવ્યું, શિક્ષકને સ્વાતંત્ર્ય આપ્યું છે કે તમે નક્કી કરો. હવે દાખલા તરીકે મેં તમને કહ્યું કે પાચન તંત્ર ભણાવતા હોય, તે દરમિયાન ભગવાન સાથે જોડાયેલી કોઈ કવિતા છે કે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ ટીલીઓ કોણે કરી, તો એ કવિતા ચાલુ થઈ જાય વિજ્ઞાનમાંથી, એમાં જતું રહે. હા Right. હા અમે દર અઠવાડિયે એક વાર્તા કહીએ, એ વાર્તા પછી પ્રશ્નો પૂછીએ. એ પ્રશ્નો બ્લૂમ્સ ટેક્સોનોમીના આધારે અમે બનાવીએ છીએ. બેન, અત્યારે આપણે જાણતા અજાણતા આપણું વિચાર કૌશલ્ય ગુમાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. તમે જો નિબંધ લોકો મોઢે કરે છે, સગી માં વિશે મોઢે કરશે, હા કશું એની પોતાની તો ક્રિએટિવિટી વિઝ્યુલાઇઝેશન હોતું જ નથી. તો અમે શું કરીએ છીએ કે બ્લૂમ્સ ટેક્સોનોમીના આધારે, એટલે એક વાર્તા કહ્યા પછી કેટલાક સ્મૃતિ આધારિત પ્રશ્નો પૂછીએ, કેટલાક સમજણ આધારિત પૂછીએ, કેટલાક એપ્લિકેશન બેઝ પૂછીએ, કેટલાક એનાલિટિકલ પૂછીએ, કેટલાક સિન્થેસિસ વાળા પૂછીએ, કેટલાક ઇવોલ્યુશન વાળા. એટલે વિચાર કૌશલ્ય વિકસે ને એવી રીતની દર અઠવાડિયે એક લાંબી વાર્તા કહીએ. ઓકે. એક વાર્તા એવી કહીએ કે જે ગુજરાતીમાં કહેવાય, પછી તરત હિન્દીમાં કહેવાય, પછી તરત ઇંગ્લિશમાં કહેવાય, પછી તરત સંસ્કૃતમાં કહેવાય. શું વાત છે. અને એમાં બાલ મંદિરથી 12મા વાળાએ સાથે ભણવાનું. હા, અમે અમારી આખી સંસ્થામાં દિવાલ નથી રાખી, એટલે બધા ઝુમખામાં બેઠા હોય, બાલ મંદિર વાળું બાળક ઊભું થાય તેને બધા દેખાય, એટલે અમે દિવાલ વગરની આખી સંસ્થા રાખી છે. અચ્છા. તો આ છે અત્યારે આપણે સ્થિતિ છે ને, એમાં શું શું કમી છે. કોઈ વસ્તુ સીધી ડિસ્કાર્ડેબલ હોય નહીં, એમાં ઘણું બધું શીખવા જેવું છે. એટલે એ લઈ લીધું છે ને, એમાં કેટલું ઘટે છે, કેટલું લોકલાઇઝેશન કરવા જેવું છે, તે કરી લઈએ છે. તો કયા કયા સબ્જેક્ટ તમે ત્યાં કરાવો છો? જો અમે આમ ફોકસ્ડ ભારતીય સંસ્કૃતિ છે, એટલે રામાયણ, ભાગવત અને ઉપનિષદની વાર્તાઓ મુખ્ય હોય, પણ અમે અમારા બધા જ બાળકો ઓપન સ્કૂલિંગમાં એક્ઝામ આપે. બરોબર. ઓપન સ્કૂલિંગ માટે એટલે આ બાળકને સરવાળે તો આ જ સમાજમાં મૂકવાનો છે. હા હા. તો એના માટે તો તૈયાર કરવો જ પડશે. એટલે ધોરણ 3, 5, 8 એ NIOS માંથી અપાવી એક્ઝામ, અને 10 અને 12 ગુજરાત બોર્ડમાંથી ઓપન સ્કૂલ એ કરીએ, GSOS માંથી. હવે એના માટે બાલ મંદિરથી તૈયાર કરીએ. ઓકે ઓકે. કે એના હાથમાં સંસ્કૃતિ છે તો એના હાથમાં આ પણ હોવું જોઈએ, સાંપ્રત શિક્ષણ છૂટી ન જવું જોઈએ. તો નાના બાળકોની ઇન્દ્રિય શિક્ષણથી શરૂ કરીએ, રમત, વાર્તા ને ગીત પર બહુ જ ભાર મૂકીએ. સેજ મોટું થાય એટલે વાગલે, વાંચન, ગણન અને લેખન. અચ્છા. વાંચન એટલે ભાવવાહી વાંચન અને શાંત અર્થગ્રહણમાં છે વાંચન. ગણન એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘડિયા, સંખ્યા લેખન. આ 6 વસ્તુ એને આવડવી જોઈએ. એટલે લેખનમાં મુદ્દા પરથી વાર્તા, ચિત્ર જોઈને વાર્તા, વિચારીને વાર્તા, આમ લખતા એને આવડવું જોઈએ. એનાથી સહેજ મોટું થાય એટલે લગભગ 9મા ધોરણથી અમારો આગ્રહ હોય કે એ વાંચે અને પરીક્ષા માટે તૈયાર થાય. આવી રીતનું અમે તૈયારી કરીએ. તો આમ ક્રમશઃ એને એ રીતે તૈયાર કરતા કરતા જઈએ. એટલે પાઠ્યપુસ્તકોને વળગી નથી રહેતા, પણ અમે લર્નિંગ આઉટકમ્સ જે સરકારે પબ્લિશ કર્યા છે, વોટ ઇઝ લર્નિંગ આઉટકમ, કે દાખલા તરીકે 4થા ધોરણમાં બાળક છે, 4થા ધોરણના અંતે એને ગણિતમાં કેટલું આવડવું જોઈએ એની અધ્યયન નિષ્પત્તિઓ સરકારે પબ્લિશ કરી છે. તો એ અધ્યયન નિષ્પત્તિઓને અમે પકડી રાખીએ, અને એના માટે આખો પ્રવૃત્તિઓ અને ટૂલ્સ અને પાઠ્યપુસ્તકોની મદદ લઈએ છીએ. હા, તો એ જે એને સિલેબસ પણ કરાવવાનો, આમ આપણે જોઈએ છે કે સ્કૂલમાં માત્ર સિલેબસ પણ પૂરો નથી કરાવી રહેતા, એના માટે ટ્યુશનની મદદ લે. હા, તો તમે સિલેબસ પ્લસ આ બધી પ્રવૃત્તિ એ બધું જ કરાવવા માટે સમય બાળકનો કેટલો સ્કૂલમાં? દરરોજ 11:30 થી 5. અચ્છા. હા, જો બેન, એકચ્યુઅલી આપણે ભણાવવાનું જે ચાલતું હોય ને, આજે આપણે ભાર વિનાનું ભણતર એવું જે સાંભળીએ છે ને, તો લોકોને એ ભાર એટલે બેગના ભારની વાતે ચડી જાય છે. બેગના ભારની વાતે. એકચ્યુઅલી ભાર વિનાનું ભણતરનો અર્થ એવો નથી. ભાર એટલે એ ભણતી વખતે એને ભાર ન લાગવું જોઈએ. સ્ટ્રેસ. કોઈ પણ વસ્તુ ભાર ક્યારે લાગે? એ વાસ્તવિક જીવનથી વેગળું થાય તો ભાર લાગે. એટલે હવે દાખલા તરીકે આજે મારે મેગ્નેટ ભણાવવાનું છે, તો એના ઘરે દરવાજો ખોલતાની સાથે ટક કરીને મેગ્નેટને અડે છે, તો ત્યાં મેગ્નેટ છે.
સેન્ટર ઓફ ગ્રેવિટી ભણાવતા હોઈએ તો અમે સેન્ટર ઓફ ગ્રેવિટીના રમકડા બનાવીએ છીએ. હા, તો આ બધું કરીને ખાલી આમ પેલું કેરમની કાકરીને આમ કરીને મૂકી દો ને અને જતી રહે, એમ કેટલીક વસ્તુ એવી છે કે આમ કરીને મૂકી દો ને બાળક ઘરે જઈને બધું ભણે. હા, તો પ્રવૃત્તિથી કરીએ ને એટલે બહુ જ જલ્દી અને સરસ થઈ જતું હોય છે. બરોબર. સમય ઘટતો નથી. ઘટતો નથી, એક્ઝેક્ટલી. અને આ એક એવો ક્વેશ્ચન પૂછું છું તમને કે તમારે ત્યાંથી જે બાળક તૈયાર થાય છે અને બહાર બીજી સ્કૂલ્સમાંથી જે બાળક તૈયાર થાય છે, કે આપણે જે છે આ જ સિસ્ટમથી તૈયાર થાય છે, તો આ બાળક જ્યારે એ બાળકોની વચ્ચે જાય છે અથવા તો કામ કરવા માટે જ્યારે જોબ કરે છે કે બિઝનેસ કરે છે, જ્યારે પણ ત્યારે એ લોકોની સાથે કોમ્પિટ કરી શકે છે? જો અમદાવાદની સારી સારી કોલેજીસમાં અત્યારે મારા વિદ્યાર્થીઓ ભણે છે. હા, એ જ. બરાબર છે. બહુ ફ્રેન્કલી સ્પીકિંગ, અમદાવાદની એક બહુ સારી કોલેજના એક HOD એના વર્ગમાં ભણાવતા હતા અને અમારા સ્ટુડન્ટ્સના થોડાક વખત ભણાવ્યા પછી એને બોલાવ્યા કે તમે ક્યાંથી આવ્યા છો, તમારા સાહેબનો મને નંબર આપો. એ HODનો મને પર ફોન આવ્યો કે સાહેબ તમે કેવી રીતે કામ કરો છો કે તમે આવી પ્રોડક્ટ તૈયાર કરો છો. અમારા બાળકો જ્યાં છે ત્યાં ખૂબ સારો સ્કોર કરી રહ્યા છે. આપણે કયા સ્ટાન્ડર્ડ સુધી તમારું ત્યાંનું? આપણે બાલ મંદિરથી એટલે 4 વર્ષ પૂરા થાય થી માંડીને 12મા ધોરણ સુધી આપણે કર્યું છે. ઓકે. અને બીજું મેં એક સાંભળ્યું હતું કે આપણે ત્યાં મધર્સ, આઈ મીન ટુ સે કે પેરેન્ટ્સ, એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ અને સમય યોગદાન ત્યાં તમે લો છો, તો એ શાના માટે હોય? બેન, અમારી આવડી સંસ્થા ચાલે છે ને એમાં એક પણ પગારદાર માણસ નથી, વોચમેન સિવાય. શું વાત કરો છો? જી. એટલે ટીચર્સ બધા જ આપણા માતાઓ અને વોલન્ટિયર્સ છે. અચ્છા. હવે આમાં એવું છે બેન કે હું નાનપણથી પાંડુરંગ દાદાના વિચારોથી ઘડાયેલું છું. મેં દાદા પાસે વાત સાંભળી છે, માણસ પરની જે શ્રદ્ધા છે ને, બધી જગ્યાએ આપણે જોયું છે પૈસો હોય તો બધું થાય. એકચ્યુઅલી અમને દાદાએ સમજાવ્યું છે કે માણસ હોય તો બધું થાય. રાઈટ. તો સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધી અમે લોકોએ 5 days વીક બાળકોની સાથે રહીએ છીએ, સોમથી શુક્ર. એવરી સેટરડે ઇઝ ટીચર્સ વર્કશોપ. ઓકે. એટલે જેનામાં સ્પિરિટ છે કે મારે કામ કરવું છે પણ એને ભણાવતા નથી આવડતું, એટલે એનો વાય ક્લિયર છે પણ હાવ ક્લિયર નથી. તો એ તો બહુ નાની વાત છે. તમે આખી ભાગવદ ગીતામાં ભગવાને અર્જુનને વાય ટુ ફાઇટ પર વાત કરી છે. બરાબર છે. એટલે જેનું વાય ક્લિયર છે ને એ તો ગળદા પાટું યુદ્ધ કરી આવશે, કરી જ દેશે. હાઉ ટુ ફાઇટ તો બહુ નાની વાત છે. એટલે અમે જેનું વાય ક્લિયર છે ને એવા લોકો અમારી પાસે આવે છે, તેને અમે ઘડીએ છીએ અને હાઉ ટુ ટીચ તો અમે રમતમાં શીખવાડી દઈએ છીએ. એટલે અમારી પાસે માતાઓ અને બીજા 2-3 વોલેન્ટિયર્સ એવી રીતનું થઈને અમારી પાસે 26-28 બધાનો સ્ટાફ છે. અચ્છા. પણ પેઇડ વર્કર એક પણ નહીં. વાહ વાહ. અને તમે જે આ કહ્યું એના ઉપર કે પૈસાની વાત ના આવે ને એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનું 100% એકદમ જેને કહેવાય ને મનથી આપી શકે, અને પૈસાની વાત આવે ત્યાં જ પછી એવું કે ભાઈ 1 કલાક મેં આપ્યો તો મને આ મળવું જોઈએ, રિટર્નની વાત આવી. એટલા માટે જ્યારે આ એક ડેડિકેશનથી પોતે કામ કરે છે, એટલે બહુ જ સરસ સિસ્ટમ છે તમારી. આઈ એમ સો હેપી ટુ નો કે આ દરેક પેરેન્ટ્સે આમાંથી કંઈક આજે તમે તમારા બાળકોને નહીં તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે પણ વિચારી શકો છો. એ નેવર ટુ લેટ. એટલે આનો ફાયદો, અને મને એવું લાગે છે કે તમે જે કહ્યું એ પ્રમાણે કે પેરેન્ટ્સ આનાથી હેપી થાય કે ના થાય એ મને નથી ખબર, પણ બાળક આ સ્કૂલમાં ચોક્કસ હેપી પણ હોય અને એની ફિઝિકલ હેલ્થ પણ એટલી સારી જળવાય, એની મેન્ટલ હેલ્થ પણ, એની ઇમોશનલ હેલ્થ પણ, અને બીજું કે એને એનું પોતાનું જેને કહેવાય ઇન્ડિવિજ્યુઅલિઝમ એ પણ જળવાય કે ભાઈ મને આ ગમે છે અને મને આ નથી ગમતું અથવા મને આ કરવું છે, અને એક
ટીમ વર્ક જેને કહેવાય કે સ્કૂલમાં શું હોય છે કોમ્પિટિશન, અને તમારે ત્યાં જે છે જે એક્ટિવિટીઝ કરવામાં આવે છે એટલે એક્ટિવિટીઝ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક. જે કોર્પોરેટ વર્લ્ડમાં હવે ટીમ વર્ક આવ્યું હોય એના બદલે બાળપણથી જ રાઈટ. આપણે શાળાઓમાં બાળકોને આઇસોલેશન માટે તૈયાર કરીએ છીએ. હા, આઇસોલેશન માટે. અને વાસ્તવિક જીવનમાં ક્યાંય આઇસોલેશન હોતું જ નથી હોતું. તમે ત્યાં નણંદ ભોજાય છે, દેરાણી જેઠાણી છે, પતિ પત્ની છે, બધાને સાથે જ કામ કરવાનું છે. બરાબર. તો આપણે શા માટે પહેલેથી બધાને એ માટે તૈયાર નથી કરતા? હા, એટલે રિયલ લાઈફ, હું હમણાં 2-3 દિવસ પહેલા જ કોઈની સાથે વાત કરતી હતી તો મેં એ જ કહ્યું કે એકચ્યુઅલી આ કેરિયર, પછી પોસ્ટ, એજ્યુકેશન, ડિગ્રી એ રિયલ લાઈફ છે જ નહીં. રિયલ લાઈફ તો આફ્ટર એજ્યુકેશન શરૂ થાય. સાચી વાત છે. અને એ રિયલ લાઈફનું પેરેલલ જો તમે એને એક્સપોઝર અથવા પેરેલલ એનું જેને નોલેજ કહેવાય એમાં જો નહીં નાખો એનામાં, તો એ એકદમ એ વ્યક્તિ ભણ્યું હશે બહુ જ બધું, પણ રિયલ લાઈફ ચેલેન્જ આવશે ને ત્યારે એને શું ડિસિઝન લેવું એ જ સમજ નહીં પડે. આઉટ થઈ જાય છે. હા, આઉટ થઈ જાય. એટલે જ ઘણા બધા લોકો આપણે નથી જોયા કે હોય ગોલ્ડ મેડલિસ્ટ પણ લાઈફમાં ફેલ્યોર, બિકોઝ એ લોકોએ ખાલી પુસ્તકિયું જ્ઞાન, બસ મા બાપે પણ એ જ શીખવ્યું હોય અને બાળક એ બિચારું અંડર પ્રેશર, મારા મા બાપને મારી પાસેથી આટલી એક્સપેક્ટેશન છે, મારો પહેલો નંબર તો આવવો જ જોઈએ, મારા આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ, એમાંથી એ બહાર જ નથી આવતું. એને આપણે કહીએ ને આમ વેદ્યું થઈ જાય બાળક, એવું થઈ જાય. અને એનામાં સ્ટ્રીટ સ્માર્ટનેસ નથી આવતી કે નથી રિયલ લાઈફને ચેલેન્જને કેવી રીતે ફેસ કરવી. એ પછી ડિપ્રેશનના કેસીસ ત્યાંથી જ શરૂ થઈ જાય છે. સો આ બધું ના થાય એના માટે આપણી પાસે આ પણ રસ્તો છે. વિચારજો, તમારા બાળકની હેપીનેસ, તમારા બાળકનું 100% પોટેન્શિયલ તમારે બહાર લાવવું હોય તો આ ધરુવાડિયું, ડિવાઇન ધરુવાડિયું સંસ્થા ઇઝ ઓલવેઝ ધેર. ક્યારેક વિઝિટ પણ કરજો, ક્યારેક એ બાળકોને જોજો પણ ખરા. તમારા બાળકને ત્યાં છે એવું વિઝ્યુલાઇઝ કરીને વિચારજો પણ ખરા કે કેટલી હેપીનેસ, કેટલું એક કલરવ કરતું બાળકનામાં શું હોવું જોઈએ એ તમે જોઈ શકશો. અને ક્યારેક આ વિચારધારા એક્સેપ્ટ કરી શકો તો એ એપ્લાય પણ કરજો અને જોજો કે તમારું બાળક કેવું બની શકે છે, કયું પોઝિટિવિટી એનામાં તમે રોપી શકો છો, કેટલું હ્યુમેનિટી એને આપી શકો છો, કેટલું કોન્ફિડન્સ લેવલ વિધાઉટ એની કમ્પેરિઝન તમે એનામાં જોઈ શકો છો. તો ચોક્કસથી ધરુવાડિયુંની વિઝિટ લેજો. તમારા બાળકોને મૂકવા હોય કે ના મૂકવા હોય પછીની વાત છે, પણ એક એક્સપિરિયન્સ લાઈફમાં તમે લો છો ને કે ટ્રાવેલ કરો છો, હોટલમાં જાઓ છો, રેસ્ટોરન્ટમાં જાઓ છો, ઘણી બધી એવી જગ્યાએ જાઓ છો કે ના આ એક્સપિરિયન્સ તો લેવો જોઈએ. તો મને લાગે છે આ એક્સપિરિયન્સ તમારે નહીં મારે પણ લેવો છે, આપણે બધાએ લેવો જોઈએ. અને લેટસ થેન્ક યુ બધા તરફથી, થેન્ક યુ વેરી મચ. અને ફરી પણ અમે તમારો લાભ લઈશું. અને મને લાગે છે કે આવા લાઇક માઇન્ડેડ પેરેન્ટ્સ હશે એ લોકોને હું તમારે ત્યાં વિઝિટ કરવા માટે લઈને આવીશ. હા ને, આવો મોસ્ટ વેલકમ. હાજી, અને આનંદ થશે. થેન્ક યુ દિનેશ. ધન્યવાદ બેન. થેન્ક યુ.